ત્રિનેત્રમાં આગળ વધી તો રાજકોટમાં મુરઘા અને પેંડા ગેંગ વચ્ચેના ગેંગ વોર અંગે બધા જ હવે જાણે છે. આ બંને ગેંગે રાજકોટમાં લોકોનું જાણે જીવવું જ હરામ કરી નાખ્યું હતું. પરંતુ હવે આ ગેંગને કાયદાના પાઠ ભણાવવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. બુધવારે વધુ 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમાંથી 2 મુખ્ય આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું. મુરઘાઓને મુરઘા બનાવી માફી મંગાવાઈ. મુરઘાઓ બન્યા મુરઘા. મુરઘા બની જનતાની માંગી માફી. જો આ છે રાજકોટના મુરઘાઓની ચાલ, જેમને ગેંગ વોર એટલી ભારે પડી કે આજે નામ એવા જ કામ પણ પોલીસે કરાવ્યા અને જાહેરમાં પોલીસે હેસિયત બતાવતા 2 હાથ જોડી લોકો સામે માફી પણ મંગાવી. તમે ટીવી સ્ક્રીન પર જે બંને વ્યક્તિને માફી માંગતા જોઈ રહ્યા છો તે રાજકોટની મુરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘો અને સોહિલ ઉર્ફે ભાણો ચાનિયા છે. આ બંને આરોપી સહિત 3 લોકોને રાજકોટ પોલીસે બુધવારે ઝડપી પાડ્યા અને ગુરુવારે જે જગ્યા પર ગેંગ વોર થઈ હતી ત્યાં સરઘસ કાઢી બંનેના કાન પકડાવી પોલીસે જનતા સામે માફી પણ મંગાવી. એટલું જ નહીં, બંને આરોપીને દોરડાથી બાંધીને લાવવામાં આવ્યા હતા અને બંને મુરઘાની દોર મહિલા પોલીસના હાથમાં હતી. આ દ્રશ્યો જોઈને આમ જનતા પણ પોલીસની કામગીરીથી ખુશ જોવા મળી. આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફે ભાણો, શાહનવાઝ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુરગો, આમ આ 3 માણસોની અટક કરી. તો આજની સ્થિતિએ 13 માણસો જે પેંડા ગેંગના અને મુરગા ગેંગના 7 માણસો, આમ આ ગુનાના કામે 20 માણસોની અટકાયત કરવામાં આવેલ છે. હજુ બંને પક્ષમાંથી અમુક આરોપી ફરાર છે. એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમો દ્વારા ચાલુ છે. મહત્વનું છે કે રાજકોટમાં ગત 29 ઓક્ટોબરે પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે બંગડા રોડ પર અંધાધૂંધ ફાયરિંગ થયું હતું. આ બંને ગેંગ એકબીજાની દુશ્મન છે અને છેલ્લા 1 વર્ષમાં તેમની વચ્ચે આ ત્રીજી વખત અથડામણ થઈ હતી. આ વખતે આમ જનતાની જિંદગીનો સવાલ હતો. પોલીસ અને કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા હતા. ત્યાર પછી પોલીસ એવી એક્શનમાં આવી કે મુરઘા ગેંગના 7 આરોપી અને પેંડા ગેંગના 13 આરોપીને ઝડપી પાડ્યા. આ આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી પણ શરૂ થઈ છે. તેવામાં મુરઘા ગેંગનો મોટો મુખ્ય આરોપી પોલીસના હાથમાં આવી ગયો છે. ત્યારે આરોપી સમીર મુરઘા સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન જુનેદ જાફઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.